નમસ્કાર. ચાલો આજે આપણે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી એક એવા પ્રસંગની વાત કરીએ જેણે ખરેખર એમના જીવનનો પાયો નાખ્યો. આ કહાણી છે ચોરીની, પસ્તાવાની અને છેલ્લે ક્ષમાની. એક એવી કહાણી જે બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય માણસ મહાત્મા બનવાની સફર શરૂ કરે છે. સવાલ કદાચ થોડો અજીબ લાગે ને, કે શું મહાત્મા પણ ભૂલો કરતા હશે? અને જવાબ છે હા, બિલકુલ કરતા હતા. જો કોઈ પણ મહાન વ્યક્તિ સીધી આકાશમાંથી નથી ટપકતી, એ લોકો પણ ભૂલો કરે છે. ગાંધીજીનું બાળપણ પણ આવી જ નાની મોટી ભૂલોથી ભરેલું હતું. પણ એમની મહાનતા એ ભૂલોમાં નહોતી, એ તો એ ભૂલોના સ્વીકારમાં હતી. એ જ એમની મહાનતાની પહેલી ઓળખ હતી. તો ચાલો સીધા જ એમના કિશોરવયના દિવસોમાં જઈએ અને એ બે મોટી ભૂલો વિશે જાણીએ જેણે એમના જીવન પર એવી તો ઊંડી છાપ છોડી કે બસ. આ બે ભૂલો કઈ હતી? જુઓ, પહેલી હતી બીડી પીવાની લત, જે એક નાનકડી મામૂલી આદતથી શરૂ થઈ હતી. અને બીજી, જે એના કરતાં પણ ઘણી ગંભીર હતી, એ હતી એમના ભાઈનું દેવું ચૂકવવા માટે સોનાના કળામાંથી કરેલી ચોરી. ચાલો પહેલાં બીડી પીવાની આદતવાળી વાતને પકડીએ. શરૂઆતમાં તો એમને આ બધું સામાન્ય જ લાગ્યું હશે, ખરું ને? પણ આ એક જ આદતે એમને ગુલામ બનાવી દીધા અને ધીમે ધીમે નાની મોટી ચોરીઓના રસ્તા પર લાવીને મૂકી દીધા. અને આ આદત ખબર છે, એ ધીમે ધીમે કેવી રીતે વખરી? શરૂઆત થઈ એમના કાકાના ફેંકી દીધેલા બીડીના ઠૂંઠા ચોરવાથી. પછી વાત આગળ વધી અને ઘરના નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવા સુધી પહોંચી ગઈ. વિચાર તો કરો, આ અપરાધ ભાવ એમના પર એટલો હાવી થઈ ગયો કે છેવટે એમના મનમાં આત્મહત્યાનો વિચાર સુદ્ધા આવી ગયો. એમણે એમના એક મિત્ર સાથે મળીને ઝેરી ધતુરાના બીજ ખાઈને આ બધું પૂરું કરી દેવાનું નક્કી પણ કરી લીધું હતું. પણ જ્યારે ઘડી આવી ત્યારે હિંમત જ ના ચાલી. ત્યારે એમને સમજાયું કે કોઈનો જીવ લેવો, ભલે ને એ પોતાનો જ કેમ ના હોય, એ કોઈ રમત નથી. બસ આ જ વિચારે એમને રોકી લીધા. પણ આ બીડીવાળી વાત તો સમજો ને કે એક શરૂઆત જ હતી. અસલી ઘટના તો હવે આવે છે. એક એવી ભૂલ જેણે ગાંધીજીને છેક અંદરથી હચમચાવી દીધા. અને આ ભૂલ પછી એમના મનમાં પસ્તાવાની જે આગ સળગી, એ આગે એમના આખા જીવનને જાણે શુદ્ધ કરી નાખ્યું. અને જ્યારે આ ઘટના બની ત્યારે એમની ઉંમર કેટલી હતી ખબર છે? ફક્ત 15 વર્ષ. વિચાર તો કરો, ભૂલ એક કિશોરવયના છોકરાએ કરી હતી, પણ એનો સ્વીકાર એકદમ પરિપક્વ વ્યક્તિની જેમ કર્યો. હવે આ ચોરી એમણે કરી શા માટે? એમનો ઈરાદો કંઈ પોતાના માટે નહોતો. એમના જે માંસાહારી ભાઈ હતા, એમના પર થોડું દેવું થઈ ગયું હતું. બસ એ દેવું ચૂકવવા માટે જ એમણે ભાઈના સોનાના કળામાંથી એક નાનો ટુકડો કાપીને વેચી દીધો. પણ ભલે ને ઈરાદો ગમે તે હોય, કામ તો ચોરીનું જ કહેવાય, બરાબર ને? અને આ જ વાત ગાંધીજીના મનને રાત દિવસ કોરી ખાતી હતી. આ પસ્તાવાનો બોજ એટલો બધો હતો કે એની નીચે જીવવું હવે ગાંધીજી માટે લગભગ અશક્ય બની ગયું હતું. એટલે એમણે એક નિર્ણય કર્યો. એક એવો નિર્ણય જે એમના જીવનનો સૌથી હિંમતભર્યો અને મહત્વનો નિર્ણય સાબિત થવાનો હતો. એમણે નક્કી કર્યું કે તેઓ એમના પિતાજી સામે બધી વાતની સાચી કબૂલાત કરી લેશે. પણ કહેવું સહેલું છે, કરવું નહીં. પિતાજીનો ડર તો હતો જ, એમની સામે ઊભા રહીને આ બધું બોલવાની હિંમત એમનામાં નહોતી. એટલે એમણે એક રસ્તો કાઢ્યો. એમણે બધું એક ચિઠ્ઠીમાં લખી નાખ્યું. અને આ ચિઠ્ઠી એ ખાલી એક કબૂલાત નહોતી, એ તો એમના શુદ્ધ થવાની પ્રક્રિયાની શરૂઆત હતી. એ ચિઠ્ઠીમાં મુખ્ય 3 વાતો હતી. સૌથી પહેલાં તો એમણે પોતાની ચોરીની વાત સાફ સ્વીકારી લીધી. પછી એમણે પિતાજીને કહ્યું કે મને આ ભૂલ માટે જે સજા આપવી હોય એ આપજો. અને છેલ્લે એમણે વચન આપ્યું કે ભવિષ્યમાં હું આવો ગુનો ક્યારેય નહીં કરું. આ એક જાતની સંપૂર્ણ શરણાગતિ હતી. અને હવે આવે છે આખી વાતનો સૌથી ભાવુક અને સૌથી શક્તિશાળી હિસ્સો. ગાંધીજી તો મનમાં ડરતા હતા કે સજા મળશે, પણ એમના પિતાએ જે પ્રતિક્રિયા આપી એ એમની કલ્પનાની બહાર હતી. અને બસ એ જ ક્ષણે ગાંધીજીને અહિંસાનો સાચો પાઠ શીખવા મળ્યો. જરા એ દૃશ્યને મનમાં વિચારો. ગાંધીજી ધ્રુજતા હાથે એમના પિતાને ચિઠ્ઠી આપી રહ્યા છે. એમના પિતાજી એ વખતે બીમાર હતા, પલંગ પર સૂતા હતા. એમણે ચિઠ્ઠી લીધી અને શાંતિથી વાંચવાનું શરૂ કર્યું. આખા ઓરડામાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. ચિઠ્ઠી વંચાઈ રહી અને એમના પિતા ગુસ્સે ના થયા. એક શબ્દનો ઠપકો પણ ના આપ્યો. બસ એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ગાંધીજી પોતે લખે છે કે એ આંસુ જાણે મોતીના દાણા જેવા હતા.
એ આંસુમાં દીકરાની ભૂલનું દુઃખ તો હતું જ, પણ એની સાથે સાથે એની નિખાલસ કબૂલાત માટેનો પ્રેમ અને ગર્વ પણ છલકાતો હતો. અને પછી આંસુ લૂછીને એમણે એ ચિઠ્ઠી હાથમાં લીધી અને એના ટુકડે ટુકડા કરી નાખ્યા. એક પણ શબ્દ બોલ્યા વગર એમણે પોતાના દીકરાને માફ કરી દીધો. એ જાણે કહી રહ્યા હતા કે એમણે ખાલી ચિઠ્ઠી નથી ફાડી, પણ દીકરાના ગુનાહને પણ મનમાંથી ભૂંસી નાખ્યો છે. બસ આ એક ઘટના ગાંધીજી માટે જીવનભરનો સૌથી મોટો પાઠ બની ગઈ. અહીં આ જ ક્ષણે એમને અહિંસાની અસલી તાકાતનો પહેલીવાર અનુભવ થયો અને એમને સમજાયું કે અહિંસા એટલે ખાલી કોઈને મારવું નહીં એટલું જ નથી, એનાથી ઘણું વધારે છે. એમને એ દિવસે સમજાયું કે સાચી અહિંસા એટલે તો શુદ્ધ પ્રેમ. એમના પિતાના એ પ્રેમે અને ક્ષમાએ જે જાદુ કર્યો એ કદાચ દુનિયાની કોઈ કડકમાં કડક સજા પણ ન કરી શકી હોત. એ પ્રેમના આંસુએ ગાંધીજીના હૃદયને અંદરથી સાફ કરી નાખ્યું, શુદ્ધ કરી દીધું. એ એક જ ક્ષણે ગાંધીજીના જીવનની આખી દિશા જ બદલાઈ ગઈ. એ જ ઘડીએ એમણે સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલવાનો પાક્કો સંકલ્પ કરી લીધો. પિતાના એ આંસુઓએ એમના મન પરથી પાપનો દરેક ડાઘ હંમેશ માટે ધોઈ નાખ્યો હતો. અને આ જ તો આ આખા પ્રસંગનો સાર છે. જુઓ, ભૂલ તો દરેક માણસથી થાય છે, એ તો માનવ સ્વભાવ છે. પણ એ ભૂલને સ્વીકારવાની હિંમત બતાવવી અને એને સુધારવાનો સંકલ્પ કરવો, એ જ તો મહાન લોકોની નિશાની છે. ગાંધીજીની આ કહાણી આપણને એ જ શીખવે છે કે સાચું પ્રાયશ્ચિત કોઈ સજામાં નથી, પણ શુદ્ધ દિલથી કરેલા સ્વીકારમાં છે.